આપણે વાત કરવાના છે રેશન કાર્ડમાં એક કેવાયસી કેવી રીતે કરો, બરાબર, એના વિશે છે. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો. તો તમે તમારા મોબાઈલનું પ્લે સ્ટોર છે એમાંય આવવાનું, અને એમાંય આ સર્ચમાં આવીને તમારે 2 એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. પહેલાં આધાર ફેસ આરડી પહેલાં સર્ચ કરી લેવું. તો આધાર ફેસ આરડી એમ કરીને એપ્લિકેશન છે. જો વધારે રેમ હોય તે ફોનમાં તમે ઇન્સ્ટોલ કરવાનું. ત્યાર પછી જો અહીંયા આવે છે, આનો લોગો છે માય રેશન ગુજરાત. એ એપ્લિકેશન એક તમારે ડાઉનલોડ કરી લેવાની, બરાબર. અને બધા ડાઉનલોડ થાય ત્યાર પછી તમે ઓપન કરવાની છે. આ દેખાય છે નવા વપરાશકર્તા, એમાં જવાનું અને એમાં એમ ક્લિક કરશો એટલે તમારું નામ એમ આવશે. તમારું નામ લખવાનું, અહીંયા તમારો મોબાઈલ નંબર લખવાનો, અને મોબાઈલ નંબર ચકાસશો એ તમારે કરી દેવાનો. તો જો વેરિફિકેશન કોડ આવ્યો છે, બરાબર. અહીંયા ઓટીપી લખીને આ જો મારી નોંધણી કરો એના પર ક્લિક કરવાનું. ત્યાર પછી જો અહીંયા લોગિન દેખાય છે, લોગિનમાં જવાનું અને તમારા મોબાઈલ નંબર જે લોગિન કર્યો અમને તે મોબાઈલ લખવાનો અહીંયા, અને ઓટીપી મોકલો એના પર ક્લિક કરી દેવાનું. ત્યાર પછી જો અહીંયા ઓટીપી જે તમે આગળ ફરી એકવાર ઓટીપી આવે તો ઓટીપી અહીંયા લખવાનો ઓટીપી, અને આ ઓટીપી ચકાસો એમ કરીને તેના પર ક્લિક કરી દેવાનું. ત્યાર પછી તમારે પિન સેટ કરવાનો 4 અંકનો, ગમે તે તમે 4 અંકનો તમે પિન સેટ કરી દેવાનો, બંનેમાં સરખો જ, બરાબર. ત્યાર પછી મારો પિન સેટ કરો એમાં ક્લિક કરવાનો. ત્યાર પછી જુઓ હવે તમે અહીં પ્રોફાઇલમાં જુઓ, નીચે પ્રોફાઇલમાં તમારો રેશન કાર્ડ લિંક કરવાનો. આ પ્રોફાઇલ છે એમાં જવાનું. ત્યાર પછી જો તમારું રેશન કાર્ડ લિંક કરો આ છે એમાં ક્લિક કરવાનો. ત્યાર પછી અહીં તમારું જે રેશન કાર્ડ નંબર છે તે દાખલ કરવાનો છે. તમારા આધાર કાર્ડના છેલ્લા 4 અક્ષર અહીં લખવાના છે, છેલ્લા 4 અંક. ત્યાર પછી આ તમારું રેશન કાર્ડ લિંક કરો એના પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી જો હું સંમતિ સ્વીકારું છું એમાં આ બોક્સ દેખાય છે એમાં ટિક કરવાનું છે, અને આ આધાર ઓટીપી જનરેટ કરો એ તમારે ક્લિક કરી દેવાનું છે. તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હશે, એના પર એક ઓટીપી આવ્યો હશે તો ઓટીપી અહીં દાખલ કરીને ઓટીપી ચકાસો એમ કરીને ક્લિક કરી દેવાનું. ત્યાર પછી રાશન કાર્ડ સક્સેસફુલી થઈ ગયું છે, બરાબર. તો તમે અહીંથી બેક કરવાનું છે, આખું બેક કરી રાખવાનું. માય રેશન કાર્ડ પાછી એપ્લિકેશન ઓપન કરવાની છે. તો અહીંયા આપણો મોબાઈલ નંબર લખવાનો છે, એ ઓટીપી મોકલો અને એમાં ક્લિક કરવાનું છે. ત્યાર પછી જે ઓટીપી આવ્યો હોય તે અહીં દાખલ કરો, અને ઓટીપી ચકાસો એના પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી જો અહીં નીચે આવો અને અહીં જો આધાર કેવાયસી લખેલું છે, બરાબર, એના પર તમે ક્લિક કરો. ત્યાર પછી નીચે એમ સ્ક્રોલ કરશો, નીચે એમ આવે તો અહીંયા જો આનું બોક્સ દેખાય છે એમાં ટિક કરવાનું છે. આમ ટિક કરો ત્યાર પછી કારની વિગત મેળવો એના પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમારો રેશન કાર્ડ નંબર અહીંયા આવી જશે, અને આ કોડ છે તે અહીંયા દાખલ કરવાનો છે, અને કારના સભ્યની વિગત મેળવો સ્ટેપ 1 પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી જો અહીં બધાની કેવાયસી બાકી છે, બરાબર. તો આપણે અહીંયા એક સભ્ય સિલેક્ટ કરવાનો છે, અહીં ક્લિક કરશો ને એમ ક્લિક કરશો એટલે આ તમે જે ગમે હું આનું કરવા માગું છું, બરાબર, એનું આ સભ્યની આધાર કેવાયસી કરો એમ કરીને ક્લિક કરવાનું છે એના પર. તો જો અહીં બોક્સ દેખાય છે ટિક કરવાનું છે, અને ઓટીપી જનરેટ કરો એના પર ક્લિક કરો. તમારા મોબાઈલ પર એક ઓટીપી આવ્યો જે આધાર કાર્ડમાં લિંક હોય તે, બરાબર, તે ઓટીપી અહીં દાખલ કરવાનો, અને ઓટીપી ચકાસવામાં ક્લિક કરવાનું છે. ત્યાર પછી જુઓ તો મિત્રો તમે સેલ્ફીનો ઉપયોગ કરશો ને તો બરાબર તમને સક્સેસફુલી એનું રિઝલ્ટ જોવા મળશે, બરાબર. જો અહીંયા બોક્સ દેખાય છે ને એમાં ટિક કરવાનું છે, અને મંજૂરી માટે વિગતો મોકલો એમાં ક્લિક કરવાનું છે. તો મિત્રો જો આનું કેવાયસી સક્સેસફુલી થઈ ગયું છે, ઠીક છે. હવે બીજા મેમ્બરની તમે કરવા માંગતા હોય તમારા બીજા સભ્યોને, તો પાછા એમ જ પ્રોસેસ છે. પાછું નીચે આમાં બોક્સ દેખાય છે એમાં ટિક કરવાનું, અને અહીંયા કાર્ડ વિગતો મેળવો એના પર ક્લિક કરો. એમ પણ સેમ જ પ્રોસેસ કરવાનો છે મિત્રો, ઠીક છે.
મિત્રો તમે આ સેમ જ પ્રોસેસ છે જેમ આજે આપણે કોડ દેખાય છે, કોડ અહીં દાખલ કરો અને આ સભ્યની વિગતો મેળવો. એના પર ક્લિક કર્યો તમારા આધાર ઓટીપી આવશે, ઓટીપી દાખલ કરો, એટલું જ છે. જે આપણે સેમ કર્યું સેમ ટુ સેમ કરી લેવાનું. બરાબર. તો મિત્રો આટલું હતું. વિડીયો પસંદ આવે લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો.